નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં હવે રેલવે શરૂ કરશે કોચ રેસ્ટોરન્ટ। ગોપીનાળા પાસે રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી તેજ બની। જૂના રેલવે કોચને આધુનિક રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવશે। એક સાથે સદન પંત લોકો બેસીને ભોજન લઈ શકશે। એસી રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે 24 કલાક ખુલ્લું રહેશે। મુસાફરોને ગુજરાતી અને પંજાબી વાનગીઓનો સ્વાદ મળશે। ભોજન સાથે મનોરંજન માટે મોટી સ્ક્રીન મુકાશે। ભારતીય રેલવે દ્વારા રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આની અંદર અમે લોકોએ એક રેસ્ટોરન્ટનું લુક આપવામાં આવશે અને એની અંદર લગભગ એપ્રોક્સિમેટલી 50 થી 60 જણાની સિટિંગવાળું અમે લોકોએ અહીંયા આગળ જમવાની વ્યવસ્થા કરવાના છીએ અને સાથે સાથે અમે લોકોએ 7 કિયોસ્ક બનાવ્યા છે અને એ કિયોસ્કની અંદર અમે ફૂડ પાર્જા જેવું અમે નિર્માણ કરી રહ્યા છીએ અને સાથે સાથે આ 24 અવર અને 7 દિવસ સુધી ખુલ્લું રહે એવું એક કેફે બનવાનું છે અને અહીંયા આગળ અમે વૃદ્ધો અને બાળકો માટે રમતગમતની વ્યવસ્થા પણ અમે લોકો કરવાના છીએ। એટલે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર એક નવું લુક આવી રહ્યું છે અને બાળકો માટે, વૃદ્ધો માટે અને મહેસાણાવાસીઓ માટે તમામ બધી જ રીતે 24 કલાક માટે ખુલ્લું રહે એવું કેફે બને છે। ઓરિજિનલ ડેબો આપણને ભારતીય રેલવે દ્વારા મળ્યો છે અને એને લાવવા માટે અમે લોકોએ લગભગ 500 ટનની ક્રેનો લાવ્યા હતા અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર એને બ્લોક લઈ અને ઊભી રાખી હતી અને 500 ટનની ક્રેન દ્વારા એને અનલોડિંગ કરાવડાવ્યું હતું અને ત્યાં મૂકવામાં આવી છે। લગભગ એપ્રોક્સિમેટલી 1.5 થી 2 મહિનાનું સમય લાગી શકે છે। નવીનતામાં એ છે કે અંદર એસી રેલ કોચ ડબ્બો બને છે એટલે પ્લેટફોર્મનું જે માપ અને આનું માપ બે સરખું છે એટલે અંદર બેસ્યા પછી તમને એવું જ લાગશે કે અમે ઓરિજિનલ ડબ્બામાં બેસી અને જમી રહ્યા છીએ એવું આપણે ફિલિંગ થશે।